હવને જજા રોમ રોમ આજે આપણે પહોંચી ગયા હતા કોલેજમાં. જેમ કે આજે કોલેજમાં હતું એન્યુઅલ ફંક્શન. કોલેજમાં અમે પહોંચી સીતારંગ ભવન હોલમાં. જો આગળ આપણો કાર્યક્રમ જવાનું હતું. આટલા અહીં જોયું તો ઓહો જેટલી બધી ખુરશીઓ પાથરી કાઢી છે. આ તો પબ્લિક ઢગલો આપવાનું છે. કેમેરો આપણે મોઢામાં કરીને સ્મિતને થોડો દેખાડી અને પહોંચી ગયા આપણે ટ્રોફી સેશન પણ. ઓ આઈને જોયું તો ટ્રોફી ઓહો પહેલી આપણે ટ્રોફી જ ગોઠવી છે. પહેલી જ આપણે ટ્રોફી ગોઠવી એટલે આપણે મનમાં લડ્ડુ ફૂટ્યું એટલે બધું લાવતા સાહેબ થોડું કોમ કરી દઈએ એટલે અમે ટ્રોફી ગોઠવા માંડી પડી. ટ્રોફી ગોઠવી નવરા થયેલા આ બાદ અમારે ઠગ બોલી જો ખાલી એવું વાતો કરી છે. નાગેશભાઈ લેખમાં લખ્યું અને સ્મિતભાઈ મને વેળા વાળી જેવા 9 વાગે એવું જોયું તો પબ્લિક ખૂબ ભરી હતી. વાહ ભાઈ વાહ, પબ્લિક તો ગેટો પકડો તમે ઉભરાતી હતી. પણ આપણે બેવા જગ્યા મળશે કે નહીં. પછી માહિમીર દ્વારા પ્રોગ્રામની શરૂઆત પ્રાર્થનાથી થઈ. प्रभु के चरणों में कहा कि ऐसे क्या उपहार दो. પ્રાર્થના પૂરી થયા પછી ડોક્ટર રોહિત દેસાઈ દ્વારા થોડું સંબોધન આપવામાં આવ્યું. પછી બચ્ચુભાઈ શાહ દ્વારા પણ પ્રોગ્રામ અનુસાર સંબોધન આપવામાં આવ્યું. અને પછી છેલ્લે અરમાનભાઈ જોશી દ્વારા થોડી સૂચનાઓ આપવામાં આવી કે આપણો કાર્યક્રમમાં શું નહીં કરવાનું. અને પછી શીલ્ડ વિતરણ ચાલુ થઈ ગયું. અને પહેલા જ આપણે ઓમભાઈ હોની ચડક્યા અને ઓમભાઈ વારો આવી ગયો કુલદીપભાઈનો. કુલદીપભાઈ જો કાળા કપડા કાળી ગાડીઓ અરે ગીત નહીં ગાવ પણ તો ખાલી સીડ ચાલો. અને પછી આવી ગયો તો ભાઈનો વારો એટલે ભાઈ તો ચકાચક થઈને હેડી પડ્યા. અને થોડો વેટિંગમાં ઉપર પછી આપણો વારો પણ આવી ગયો. સીડ લઈને 3 લાખના કેમેરામાં તાકીને થોડો મસ્ત ફોટો પડે. અને આપણે ફરીથી આપણે સીડ લેવા માટે જેમ કે આપણે એક સીડ તો હોય ને પ્રિન્સિપાલના હાથે આપણે લીધો એક સીડ અને ફરીથી પડે કાઢે ફોટો. કાર્યક્રમ પૂરો કરીને આપણે અહીંયા ખાવા માટે જેમ કે લાગે છે જોરદાર ભૂખ તો દાળબાટી તાપીને ખાઈ લીધી. ના બાજુ તો મોટા પીને દેખો ખાલી દાળબાટીને ભૂક્કા બોલાવા છે છાસ મંગાવો. અને આ લોકોનો બીજો પાર્ટ જોવા માટે અમારા ચેનલને ફોલો કરી દો.